જય શ્રી કૃષ્ણ. જીવન એક વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. મેં કંઈક વિચાર્યું, કંઈક કર્યું, કંઈક થયું અને થોડો સમય મળ્યો. આ સાથે લોકોમાં પણ ઘણો બદલાવ આવે છે. દરેક સાથે સંબંધ રાખો, પરંતુ ક્યારેક કોઈની અપેક્ષા ન રાખો. લોકોનું ભલું કરવું પડે છે. તેથી જ કહેવાય છે કે તમારા ચહેરાના દુઃખને હાસ્યથી છુપાવો, પણ આ રહસ્ય ક્યારેય કોઈને કહો નહીં. દુનિયાનું એક કડવું સત્ય છે કે અમીર લોકો ધનવાન બનવા માટે પૈસા ખર્ચે છે, તે જ રીતે તે અમીર છે, અને ગરીબ વ્યક્તિ પૈસાદાર દેખાવા માટે ખર્ચે છે, તેથી જ તે ગરીબ રહે છે. પણ જ્યારે કોઈની ભલાઈની વાત આવે ત્યારે બધા મૌન રહે છે, પણ જ્યારે કોઈના વિશે ખરાબ બોલવાની વાત આવે તો મૂંગા લોકો પણ 100 ગુનાઓ વિશે બોલશે. પડદા પાસેની વ્યક્તિ દરેક કહે છે કે જો દુનિયામાં તમે કોઈ પર વિશ્વાસ કરો છો તે તો ખૂબ ખરાબ છે. તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે જ તમારી સાથે દગો કરશે. કોઈ મદદ કરતી વખતે કોઈ મોં ફેરવી લેશે. એવું વિચારવું કે વ્યક્તિ બદલાઈ ગઈ છે, પરંતુ તે વિચારવું કે આજે તેનો મુખવટો ઉતરી ગયો છે. લોકોને શું કંઈક કહેવું એ તેમનું કામ છે. જો તમે તમારી જાતને લઈને ચાલશો તો કહેવામાં આવશે કે ઘમંડ સાથે ચાલે છે, અને જ્યારે તમે માથું નમાવીને ચાલશો તો કહેશે કે કોઈની સામે જોતો પણ નથી. એટલે જ લોકોની ચિંતા કરશો નહીં. તમે જે ઈચ્છો તે જ કરજો. જન્મ સમયે તમારા મનનો અવાજ કહે છે કે બાળક રડે છે, પણ સમય આવે ત્યારે તે જ બાળક રડે છે, પણ તે હસે છે. આજ આપણે દુનિયામાં દુઃખ અને સમસ્યાઓ આવશે, પરેશાનીઓ આવશે, પણ આ યાદ રાખો કે ભવિષ્યમાં તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે. તમે તેને હાથની રેખાઓની રમત માનીને હરશો. રેખાઓ તમારા નિયંત્રણમાં આવવા દો. જો કોઈ તમારા હાથ પર રેખાઓ જુએ છે, તે તમારું ભવિષ્ય કહે છે, તો તેનો અર્થ એ કે તમારું ભવિષ્ય જોઈ શકે છે. તેના બદલે તે કહેવા માંગે છે કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. પણ લોકો આ વાતનો અર્થ ખોટો સમજે છે. જેઓ આ બાબત સમજવામાં અસમર્થ છે, તેઓ આ સમસ્યા અને યુગને સમજી શકતા નથી. શ્રી કૃષ્ણ આ બાબત સારી રીતે સમજાવે છે કે દરેકના જીવનમાં અલગ અલગ રીતે કહેવામાં આવે છે. જેઓ ધીરજ સાથે સમસ્યાનો સામનો કરે છે, તેમની સાથે આગળ વધતા રહો. જેણે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે, અને જેઓ ધીરજ ગુમાવે છે તેને સમસ્યા વધવા લાગે છે. જીવન એક ઘટનાનું ચક્ર છે. જો ઘટનાના ચક્રમાં ફસાઈ જાઓ તો તમારું પેટ બહાર આવી જશે અને અંદર નાખવું વધુ સારું રહે છે. પણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. જો તમે કોઈ પણ પ્રકારની બીમારી હોય અને તમે સંકટથી ઘેરાયેલા હોય તો તમે મદદ કરીશું. તમને અમલમાં મૂકીને આવી પદ્ધતિ જણાવીશું. તમારા મનમાં સુખ જીવન બનાવી શકો છો. ખરાબ વિચારો આવે તો તેની ચિંતા ના કરો. તમે બસ કામ જ કરો. સવારે ઉઠતાની સાથે સારા વિચારો કરો. તમારી જાતને એક સારું વાક્ય વિચારો, અથવા કહો, આજે હું ખૂબ ખુશ છું. મારી ઈચ્છા આજે પૂરી થશે, કે હું ખૂબ સારા વિચારો ધરાવતો વ્યક્તિ છું. તમે દરરોજ કોઈ પણ સારો વિચાર વિચારી શકો છો. જો તમે સવારે ઉઠતાની સાથે તમારા કરતા સારું અનુભવો છો, તો આ પ્રથા તમારું જીવન બદલી નાખશે. બદલવા માટે થોડા દિવસો પછી તમારું મગજ તમારું ભવિષ્ય બનશે. સારા વિચારોને પ્રેરણા આપતા રહો. તે તમારા પોતાના વિચારો ટાળવા માટે મહત્વપૂર્ણ છે. મોટા ભાગના સફળ લોકો સવારે વહેલા ઉઠે છે, કારણ કે તેઓએ તેમના દિવસમાં યોગ્ય બનવાની જરૂર છે, અને તેના માટે હકારાત્મક વિચાર ધરાવવા જોઈએ. વહેલી સવારે ઉઠતાની સાથે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને વાતાવરણ પણ ફ્રેશ રહે છે. આપણે આપણા દિવસને સારી રીતે આયોજન કરી શકીએ છીએ. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડશે. જો આપણે સારી ભવિષ્ય બનાવવું હોય તો તમારે ઊંઘનું બદલી નાખવું જોશે. આપણે બધાને સવારે ખૂબ ઊંઘ આવે છે, પરંતુ તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે અને ઊંઘ છોડવી પડશે. આ દિવસોમાં મારે વહેલું ઉઠવું છે. જો લોકોમાં કોઈ ભૂલ જોવા મળે તો તેને માફ કરીશું. જો કોઈએ કહ્યું
તો હું હૃદય લેત. અને તેઓ આ બધા વિશે વિચારવામાં સમય બગાડે છે. આ લોકો તમારો સમય જ બગાડે છે. આગળ વધતા રહો, પછી ભલે કોઈ કહે. તમારું ધ્યાન ન ભટકવા દો અને તમારા લક્ષ્ય સુધી ધ્યાન કેન્દ્રિત કરો. જો શબ્દો અને કાર્યોની અસર નથી, સમજો કે સફળતા તમારી ખૂબ નજીક છે અને કોઈ તમને તમારા મુકામથી હટાવી શકશે નહીં. જે માફ કરે છે તે સજા કરનાર મોટો છે. તે જ રીતે ભૂલો કરે છે. ક્ષમા કરતા રહો અને મંજિલ તરફ આગળ વધતા રહો. શ્રી કૃષ્ણ કહે છે, તમને કોઈ રોકી શકશે નહીં. સુખી થવું હોય તો ક્યારેય કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા ન રાખો, કારણ કે આશા રાખવાથી તમને મુશ્કેલી જ મળે છે. દરેક સમસ્યાનું સમાધાન કરતા એવું કહેવાય છે કે જ્યાં સમસ્યાઓ ઊભી થાય છે ત્યાં જ ઉકેલ પણ હોય છે. જો તમારી ખુશી અન્ય પર નિર્ભર હોય તો તે જ થાય છે. જો તમે તમારા પર નિર્ભર હોય તો તમારે પીડા સહન કરવી પડતી નથી. તમારી ખુશી તમારી જવાબદારી છે. તમારા જીવનને બનવા માટે બગાડવામાં રસ રાખો, જેમ કે દરેક ટીપું તમારા હાથમાં છે. સાથે મળીને આપણે મહાસાગર બનીએ છીએ. આ જ રીતે દરેક સારી ટેવ પણ બની જાય છે. સંયોગથી વ્યક્તિ ચારિત્ર ઘડાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં. જે લોકો પરિવર્તનથી ડરે છે તેઓ તેમની સફળતાથી ડરે છે. તમારું જીવન તેના પોતાના રસ્તા પર બંધ કરો. જો તમે આ નહીં કરો તો ક્યારેય સફળ નહીં થાવ. પ્રાપ્ત કરવા માટે તમારામાં કંઈક શોધી શકશો. બદલાવ લાવવો પડશે, તેને સ્વીકારવો પડશે. તમારે કોઈ પણ ફેરફાર વિના બધું નહીં કરવું પડે. તમે જે કરો છો તે તમારું લક્ષ્ય છે. શું કોઈ તમારા લક્ષ્યના માર્ગમાં આવી શકે છે? જો પરિવર્તન આવશે તો તમારી જાતને તે પરિવર્તન માટે તૈયાર કરો. તમારા ઝોનમાં બહાર નીકળીને તૈયાર રહો. બહાર જાઓ અને જરૂરથી વસ્તુ કરો. જો તમે ડરશો તો જ તમે ડરથી દૂર થશો અને તમે તમારા જીવનમાં આવતા ફેરફારોને સ્વીકારી શકશો. જોશો કે પરિવર્તન કુદરતનો નિયમ છે. દરેક પરિવર્તન માટે તમારી જાતને તૈયાર રાખો. એક સમયની વાત છે, એક છોકરો તે ઘણી ખરાબ ટેવથી પરેશાન હતો. એક સંત ભારતમાં આવ્યા. તે સંત ખૂબ જ સરળ સ્વભાવના હતા. છોકરાના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તે પણ મળવા આવ્યા અને તેમના પુત્રની સમસ્યા વિશે જણાવ્યું. સંતે પિતાને કહ્યું કે કાલે તમે તમારા પુત્રને કહેજો તેના મારા બગીચામાં મોકલી દેજો. અને પિતા પુત્રને સંત પાસે મોકલ્યા. બાળકે સંતને વંદન કર્યા. થોડી વાર પછી સંતો બંને ભાગમાં ચાલ્યા ગયા. સંતે બાળકને એક નાનો છોડ બતાવ્યો અને પૂછ્યું, શું તેને ઉખાડી શકો છો? બાળકે કહ્યું, એમાં શું મોટી વાત છે? બાળકે છોડને ઉખાડી નાખ્યો. થોડી વાર પછી સંતને એક મોટો છોડ બતાવ્યો અને જળમૂળમાંથી ઉખાડી નાખવાનું કહ્યું. બાળક ખુશ થઈ ગયો અને આ બધું એક રમત જેવું છે. એવું લાગતું હતું કે બાળક છોડને જળમૂળથી ઉપાડી શરૂ કરશે. તેને થોડી વાર તાકાત વાપરી તો પછી ખરાબ ટેવો હોય તો છોડવી સરળ છે. તે આદતો જૂની થઈ જશે. તેમને છોડવું મુશ્કેલ બનશે. ખરાબ ટેવો જીવનમાં દુઃખ વધારે છે. મારે આજે જ જે બધી આદતો છોડી દો. જય શ્રી કૃષ્ણ.